આજથી થોડાક દિવસ પહેલા બનાસકાંઠાના પાલનપુર હાઈવે પર આવેલી રામદેવ હોટલમાં સરા જાહેરમાં ભરત ચૌધરી નામના યુવકની તલવારના ઘા ઝીંકીને જે હત્યા કરવામાં આવી હતી તે મામલે આજે પોલીસ આરોપીઓને ઘટના સ્થળે લઈ ગઈ હતી અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। આ દરમિયાન પોલીસે ટાંટિયાતોડ સર્વિસ પણ આરોપીઓની કરી છે, જેમાં આરોપીઓને છઠ્ઠીનું ધાવણ યાદ આવી ગયું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું। આ ઘટનામાં કઈ રીતની પોલીસ કાર્યવાહી કરી રહી છે, શું કહી રહ્યા છે મામલે ડીવાયએસપી જે ગામિત વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આજથી થોડાક દિવસ પહેલા બનાસકાંઠાના ગાદલવાડાના યુવક ભરત ચૌધરીની હત્યાનો બનાવ સામે આવ્યો હતો। ભરત ચૌધરી પોતાના મિત્ર સાથે રામદેવ હોટલ જે બનાસકાંઠા અમદાવાદ હાઈવે પર જે પાલનપુર ખાતે આવેલી છે તે હોટલમાં રાત્રિ દરમિયાન કેટલાક લોકોનું ટોળું છે તે ભરત ચૌધરીના મિત્રને જાનથી મારી નાખવા પહોંચે છે। સાથે ભરત ચૌધરી પણ હોય છે અને તેમના ઉપર પણ તલવાર વડે જીવલેણ હુમલો થાય છે અને આ ઘટનામાં તેમનું મૃત્યુ નિપજે છે। આ ઘટનામાં કહેવાય રહ્યું છે કે પૈસાની લેતી દેતીનો મામલો હતો અને આ ઘટના બાદ વિવાદ છે તે વકર્યો હતો અને વાત હત્યા સુધી પહોંચી હતી। આ ઘટનાને લઈને ચૌધરી સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો અને આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની માંગ ઉઠી હતી, જેને લઈને બનાસકાંઠાની 8 જેટલી પોલીસની ટીમ હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ એનાલિસિસના આધારે તપાસમાં જોડાઈ હતી અને ગણતરીના કલાકોમાં આ કેસમાં સંડોવાયેલા 6 જેટલા આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી। આજે ધરપકડ કર્યા બાદ જે ઘટના સ્થળ હતું તે ઘટના સ્થળ પર પંચનામું કરવા માટે પોલીસ છે તે આરોપીઓને લઈ ગઈ હતી। જોકે હાઈવે પર લોકોના ટોળે ઉમટી પડ્યા હતા, લોકોએ ગુજરાત પોલીસ જિંદાબાદના નારા લગાવ્યા હતા, સાથે જ આરોપીઓ સામે આકરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ કરી હતી। ત્યારે કેટલાક પોલીસ કર્મીઓ દ્વારા આરોપીઓની ટાંટિયાતોડ સર્વિસ પણ કરી હોય તે પ્રકારના દ્રશ્ય પણ સામે આવ્યા હતા। આ ઘટનાને લઈને આરોપીઓને છઠ્ઠીનું ધાવણ યાદ આવી ગયું હોય તેવી સ્થિતિ બની હતી। આ મામલે શું કહી રહ્યા છે બનાસકાંઠાના ડીવાયએસપી જે ગામિત તે સાંભળો। આપને જણાવું કે બનાસકાંઠા જિલ્લામાં 20/12/2025 ના રોજ જે બનાવ જે જગ્યાએ આ બનાવ થયો હતો જ્યાં મરણ જનાર શ્રી ભરતભાઈ ચૌધરી જ્યાં મૃત્યુ નિપજવામાં આવ્યું હતું, એવા જે રીઢા આરોપીઓ પર જ્યારે પાલનપુર પશ્ચિમમાં ગુનો દાખલ થયો હતો એ બાબતે એ લોકોને અરેસ્ટ કરીને 8 દિવસના રિમાન્ડ લેવામાં આવે છે। તે રિમાન્ડ અન્વયે ખાસ કરીને આજરોજ જે જગ્યાના જે રિકન્સ્ટ્રક્શન પંચનામું કે જ્યાં તેઓ ભેગા થયા અને જેમને ત્યાં કાવતરું કર્યું હોય અને ત્યાં પછી જે બનાવની જગ્યા ત્યાં લોકો આવ્યા છે તે રિકન્સ્ટ્રક્શન પંચનામું પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે અને પૂરતો પોલીસ કાફલો બંદોબસ્ત સાથે કરવામાં આવ્યું છે। હજુ પણ આમાં ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે, જે પાલનપુર પશ્ચિમ પીઆઈ અંકુર દેસાઈ ચલાવી રહ્યા છે અને જે અન્યવાય જે પણ કોઈ વિગતો હશે કે બીજા આરોપી હશે તે બાબતે આપણે માહિતગાર કરવામાં આવશે। આભાર। આપણે સાંભળ્યા બનાસકાંઠાના ડીવાયએસપી જે ગામિતને તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે। ચૌધરી યુવકની જે હત્યાનો બનાવ સામે આવ્યો છે અને આ ઘટના બાદ પોલીસ દ્વારા હવે ખૂટતી તમામ કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। ત્યારે આગામી સમયમાં કયા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે તે જોવું રહ્યું। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ